અમરેલી જિલ્લામાં અવિરત કમોસમી વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। નાના લીલિયા ગામે મકાન ધરાશાયી થયું। શાંતાબેન સુમાભાઈ બડોલિયાનું કાચું મકાન ધરાશાયી થયું। મકાન ધરાશાયી થતાં સરપંચ ઘટના સ્થળે દોડી આવ્યા। કોઈ જાનહાનિના અહેવાલ નથી। તંત્રે હાશકારો અનુભવ્યો। સરપંચે મામલતદાર અને ટીડીઓને જાણ કરી અને સાથે જ ગરીબ માણસનું મકાન ધરાશાયી થતાં હાલ તેઓ નોંધારા થયા છે। તો અમરેલી જિલ્લામાં અવિરત કમોસમી વરસાદથી જનજીવન ખોરવાયું છે। તો અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ જોવા મળ્યો છે। કમોસમી વરસાદ જેને કારણે મકાન ધરાશાયી થયું હોવાની આ ઘટના સામે આવી છે। નાના લીલિયા ગામે મકાન ધરાશાયી થયું। અમરેલી જિલ્લામાં અવિરત કમોસમી વરસાદ અને ત્યારે સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે ભર શિયાળે આ માવઠું અને તેનાથી ભારે નુકસાન અહીં થયું છે। જનજીવન ખોરવાયું છે। જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। સીધી તસવીરો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં ગરીબ માણસનું મકાન ધરાશાયી થતાં તેઓ હવે નોંધારા થયા છે। તો આ પ્રકારે સ્થિતિ જે જોવા મળી છે તેને લઈને સરકાર સહાય આપે તેવી માંગ પણ કરવામાં આવી છે। ગામના સરપંચ ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ જાણ કરી હતી। આ સાથે વધુ માહિતી માટે અમરેલીથી અમારા સંવાદદાતા અશોક મણવર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અશોક, અમરેલી જિલ્લામાં અવિરત કમોસમી વરસાદ છે, જનજીવન પર ભારે અસર વર્તાઈ રહી છે, શું સ્થિતિ? ચોક્કસ જણાવી દઉં છું કે આજ છેલ્લા 8 દિવસથી કમોસમી વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ છે। ઘણી જગ્યાએ દુર્ઘટનાઓની પણ જોવા મળી છે। તેમાં ખાસ કરીને લીલિયા તાલુકાના નાના લીલિયા ગામે એક કાચું મકાન ધરાશાયી થયું। મકાન ધરાશાયી થતાં માળી રહેતા હતા તે નોંધારા બન્યા છે। ઘટનાની જાણ થતાં ગામના સરપંચ ઘટના સ્થળે દોડી ગયા હતા અને હાલ તો તંત્રને પણ જાણ કરવામાં આવતી। નાના લીલિયા ગામે રહેતા શાંતાબેન સોમાભાઈ બરોડિયા નામના માળી રહેતા હતા, તેનું મકાન ધરાશાયી થયું। મકાન ધરાશાયી થયું હતું અને હાલ મકાન ધરાશાયી થતાં માળી તો નોંધારા થયા હતા। જાણ થતાં ગામના સરપંચ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને કોઈ મોટી દુર્ઘટના ન બનતા તંત્રે પણ હાશકારો લીધો છે। ત્યારે ગામના સરપંચ દ્વારા ટીડીઓ અને મામલતદારશ્રીને પણ જાણ કરવામાં આવી હતી અને આ માળીનું વહેલી તકે મકાન બને તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આવનારા દિવસોમાં સરકારશ્રી દ્વારા આવા ગરીબ પરિવારોના મકાનો ક્યારે બનશે તે જોવાનું રહ્યું છે। બિલકુલ, તો જે પ્રકારે અવિરત કમોસમી વરસાદ વરસ્યો છે જનજીવન તો ખોરવાયું જ છે, સાથે સાથે નાના લીલિયા ગામે ખેતી પાકોને પણ નુકસાન થયું હશે, તેને લઈને અપડેટ? ચોક્કસ કહી શકાય કે અમરેલી જિલ્લામાં છેલ્લા 8 દિવસથી કમોસમી અવિરત વરસાદને ખેતી પાકમાં પણ વ્યાપક નુકસાન થયું છે। મોટાભાગના જળાશયોમાં પણ અત્યારે તલકાઈ ગયા હોય તેને પણ લઈને અપડેટ મળી રહ્યા છે। તેમાં અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયા ડેમ આવશે તેના પણ 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને હાલ પાણીનો મારો હોય તેને લઈને નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવે છે। તો ત્યારે હાલ ખેતી પાકમાં પણ મોટા પાયે નુકસાન થયું છે। ખાસ કરીને જે ચોમાસું વાવેતર કર્યું હોય તૈયાર થયેલો પાક છે તે લેવાની તૈયારી હોય, તેમાં કપાસ, મગફળી, સોયાબીન સહિતના જે પાકો તૈયાર થઈ ગયા છે અને લેવાની તૈયાર છે તેવા સમયે કમોસમી વરસાદ થતા ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાય છે અને ક્યાંક ને ક્યાંક તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। બિલકુલ, તો નાના લીલિયા ગામે આ રીતે મકાન ધરાશાયી થયું છે। સરકાર પાસે ગામના લોકો સરપંચે કેવી માંગ કરી છે, સહાય લઈને કઈ અપડેટ? ચોક્કસ કહી શકાય કે હાલ લીલિયા તાલુકાના નાના લીલિયા ગામે જે મકાન ધરાશાયી થઈ તેની જાણ થતાં જ ગામના સરપંચે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સરપંચ દ્વારા જે મામલતદાર અને ટીડીઓને પણ રજૂઆત કરવામાં આવતી અને હાલ તંત્ર દ્વારા તેની સર્વેની કામગીરી કરવામાં આવશે અને બાદમાં સરકારશ્રી દ્વારા જે કઈ ધારાધોરણ મુજબ મકાન મળવાપાત્ર થશે તો તેમને પણ મકાન મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે। પણ સરકારશ્રી દ્વારા આવા જે નિરાધાર લોકો હોય અને આવા લોકોને ક્યારે મકાન આપશે તે તો આવનારો સમય જોવા મળશે। બિલકુલ અશોક, તમામ માહિતી બદલ, અપડેટ બદલ આપનો આભાર।